મિત્રો તો જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર આ ચેનલમાં ફરીથી હું રાઠોડ સર તમારું બધાનું એક વખત સ્વાગત કરું છું અને આપણે આપણા જે પ્રશ્નો છે જેનું સોલ્યુશન લઈએ છીએ એના તરફ આગળ વધીએ. તો શું કરીએ, થોડી નાની વાત. આ વખતે આપણે આ વિડીયો છે એને આપણે મૂકવાના છીએ યુટ્યુબ પર કે જેથી આપણી જે અપલોડની લિમિટેશન્સ છે એને આપણે નેગ્લેક્ટ કરી શકીએ, અવરોધી શકીએ. બીજી બધી કંઈ વાત ન કરતા શરૂ કરીએ છીએ ક્વેશ્ચન નંબર 5931. આજે 59313 5935 એટલે કે 5931માં પ્રશ્નથી શરૂ કરી અને 5935માં પ્રશ્ન તરફ આપણે આગળ વધવાના છીએ અને એનું આપણે સોલ્યુશન લેવાના છીએ. તો ચલો તૈયાર થઈ જાઓ નોટ અને પેન લઈને. ક્લેરજી, ક્લેરજી એટલે પાદરી થાય. અહીંયા એન્ટોનિયમ કીધું છે પણ ખરેખર આ છે ને એ જેન્ડરનો ક્વેશ્ચન છે, એટલે ફેમિનાઇન જેન્ડરમાં ફેરવવાની વાત છે. તો વાત કરીએ કે આનો સાચો જવાબ શું હોય. વોકેબ્યુલરી મેં તમને વારે વારે કીધું છે કે વોક્સ એ યાદ રાખવાનું કે એમાં આપણે બીજી કોઈ શોર્ટકટ્સ ન હોય, એને તમારે યાદ રાખવાનું. આનો સાચો જવાબ થાય AITY છે ને એ તમારો સાચો જવાબ થાય. તો આ તો ક્વેશ્ચન નંબર 5931. હવે જરા જઈએ ક્વેશ્ચન નંબર 5932 તરફ. ક્વેશ્ચન નંબર 5932, one of blank option is incorrect. One of blank option is incorrect. યાદ રાખો, one of પછી જ્યારે ખાલી જગ્યા એટલે કે બ્લેન્ક અને બહુવચન નામ આપેલું હોય ત્યારે એમાં આર્ટિકલ ધ લેવાય. one of the options, one of પછી બહુવચન નામ અને આપણને જ્યારે આર્ટિકલ મૂકવાની વાત કરે છે ત્યારે એમાં આર્ટિકલ ધ લેવાય. one of the પ્લસ પ્લુરલ નાઉન્સ. તો અહીંયા પણ જો આર્ટિકલનો પ્રશ્ન છે એન ધ અને નો આર્ટિકલ, તો અહીંયા પણ તમારો જવાબ આવશે ધ. ઓકે, ક્વેશ્ચન નંબર 5933 તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 5933, ગીવ પ્લુરલ ફોર્મ ઓફ ઓટો. સામાન્ય રીતે કહેવામાં આવ્યું છે પ્લુરલ ફોર્મ એટલે કે બહુવચન રૂપ, બરોબર ને. સામાન્ય રીતે આપણને એમ કહેવામાં આવે કે ભાઈ બહુવચન તો એટલે કે નામ સ્પેલિંગના છેડે SSSHCHOXZ આવું હોય તો આપણે એને ES લગાડી દઈએ. આટલું હેલું કંઈ આપણને ન પૂછાય. તમે કોમ્પિટિટિવ એક્ઝામ આપો છો તો એટલું બધું સહેલું તો આપણને પૂછવાની અપેક્ષા રાખવાની જ નહીં. આ અપવાદ છે. અહીંયા ભલે છેડે ઓ આવેલું એટલે કે ઓટોઝ. 4 નંબરનો ઓપ્શન છે એ તમારો સાચો છે એટલે કે ઓટોસ, AUTOS એ તમારો સાચો જવાબ છે. ઓકે, ક્વેશ્ચન નંબર 5934 તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 5934, Is poultry blank near my school? Is poultry blank near my school? યાદ રાખો, પોલ્ટ્રી એટલે થાય મરઘા ઉછેર કેન્દ્ર હોય ને એને પોલ્ટ્રી કહેવાય. એ હંમેશા બહુવચનમાં જ લેવાય. સામાન્ય રીતે એને બહુવચનમાં જ લેવાય. તો બહુવચન વાળા અહીંયા કેટલા છે? એક છે આર છે, એક ઇઝ છે, એક વોઝ છે ને એક એવું છે. એવું છે ને એનો અર્થ થાય ની પાસે હોવું અને પૂર્ણ વર્તમાન કાળ તરીકે લઈએ તો એના પછી ક્રિયાપદનું વિધેયનું રૂપ હોવું જોઈએ. અહીંયા તો નિયર આપ્યું છે, પ્રેપોઝિશન છે એટલે એ તો આવશે નહીં, બરોબર. વાત રહી તો બહુવચનનું રૂપ એક જ વધ્યું, શું? આર. એનું મરઘા ઉછેર કેન્દ્ર છે એ મારા સ્કૂલની બાજુમાં છે. બહુવચન થયું એટલે ત્યાં આર લેશું આપણે, એક વચન નહીં આવે. આ એમ કહે ને કે કોમન સેન્સ. આવા પ્રશ્નો ટ્રિકી ક્વેશ્ચન કહેવાય. આવા પ્રશ્નો વારે વારે પૂછાતા હોય છે. તો આનો સાચો જવાબ થશે આર. ક્વેશ્ચન નંબર લાસ્ટ તરફ જે 5935. ક્વેશ્ચન નંબર 5935 ચલો જોઈએ. It was blank, it was too late, we decided to stay there only. અહીંયા આપણને કીધું છે કે blank, it was too late, we decided to stay there only. યાદ રાખો મિત્રો, આ પ્રશ્ન છે એની અંદર આપણને આપેલું છે શું? તો કે આની અંદર આપણને આપેલું છે એક આપેલું છે એકોર્ડિંગ ટુ, એક આપેલું છે એઝ, એક આપેલું છે ઓન બિહાફ ઓફ અને એક છે ઇન્સ્ટેડ ઓફ. પેલાનું ગુજરાતી કરી લઈએ. ખૂબ જ મોડું થઈ ગયું હતું, અમે નક્કી કર્યું ત્યાં રોકાઈ જવાનું. ખૂબ જ મોડું થયું હતું એટલે અમે નક્કી કર્યું કે ત્યાં જ રોકાઈ જઈએ. તો ખૂબ મોડું થઈ ગયું હતું ને એને કારણે ત્યાં રોકાણા હોય. એકોર્ડિંગ ટુ નો અર્થ તો થાય ને પ્રમાણે, ના મુજબ. ઓન બિહાફ ઓફ નો અર્થ થાય ના વતી. ઇન્સ્ટેડ ઓફ નો અર્થ થાય ને બદલે. એઝ એક જ એવું છે કે જેનો અર્થ થાય ના કારણે. તો આપણો સાચો જવાબ થશે એઝ. મિત્રો આ તો આપણો છેલ્લો પ્રશ્ન. હવે જરા જોઈએ કે કયા કયા મિત્રોએ કોમેન્ટની અંદર કેટલા માર્ક્સ મેળવ્યા છે એ જરાક જોઈ લઈએ.
કોમેન્ટમાં કોને કેટલા માર્ક્સ મળ્યા છે એને જરાક જોઈ લે મિત્રો. તો નજર કરીએ કોને કેટલા માર્ક્સ મળ્યા છે એના તરફ નજર કરીએ તો સૌથી પહેલા છે સતીશ ગઢવી, 4 માર્ક્સ મળ્યા છે. 3 માર્ક્સમાં કોનું નામ વગરનું છે કાંઈ ખબર નથી પડતી, 3 માર્ક્સ છે. પટેલ જિજ્ઞાબેન, એને પણ 3 માર્ક્સ છે. એમ કહો ને કે પટેલ જિજ્ઞાબેન છે ને એ રૂટીન એટલે કે એના જવાબ હોય જ છે. એ જ રીતે હર્ષરાજસિંહ ઝાલા 5 માર્ક્સ છે એટલે કે 5માંથી 5 સાચા છે. એક્સલન્ટ. બિન સચિવાલય 3 માર્ક્સ છે. ઝડપથી તમે બિન સચિવાલય પાસ કરી લો મિત્રો. કમલેશભાઈ કુબાવત 3 માર્ક્સ. ડસ્કી 4 માર્ક્સ. હેમાંશુ દાફડા 4 માર્ક્સ. ડેની ચૌધરી 5 આઉટ ઓફ 5 એટલે કે 5માંથી 5. ખૂબ સરસ. અમિત પટેલ એને પણ 5માંથી 5. તમે આ કેટલીક તમારી કોમેન્ટ્સ હતી એના તરફ નજર કરી. નવા 5 પ્રશ્નો સાથે આપણે ફરીથી આવતીકાલે મળીએ છીએ. આ વિડીયો તમને યુટ્યુબમાં જોવા મળશે. નવા પ્રશ્નો સાથે આપણે ફરીથી આવતીકાલે મળીએ છીએ. ત્યાં સુધી રજા લઉં છું ફ્રેન્ડ્સ. ગુડ નાઇટ, ટેક કેર.